લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલામાં લુહાણા મહાજન દ્વારા ગાયત્રી સંસ્કાર ધામના સહયોગથી હરિરામ બાપા ચોકનું નિર્માણ કરી સંતો, મહંતો અને મહાનુભાવો સાથે જિલ્લાભરના લુહાણા મહાજનો અને હરિરા બાપા પરિવારની ઉપસ્થિતિમાં ખૂબ ભાવ સાથે રંગે ચંગે લોકાર્પણ કરવામાં આવેલ હતું. ત્યારથી દર ગુરુવારે સવારમાં ચલાલા શાક માર્કેટમાં આવેલ નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય ડોક્ટર રતિદાદા મહેતા અને ભારત ભૂષણ શ્રી મહેશભાઈ મહેતા પરિવાર દ્વારા ગુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ દર બુધવારે સવારના અમદાવાદના રઘુવંશી વેપારી અગ્રણી અને હરિરામ બાપા પરિવારના પ્રવીણભાઈ શ્રોફ તરફથી ગુંદી ગાંઠિયાનું વિતરણ અવિરતપણે નિયમિત ચાલી રહ્યું છે, જેથી ભાવિક ભક્તજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે, તેમ રઘુવંશી અગ્રણી પ્રકાશ કારિયાએ જણાવેલ. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. જય જલારામ. ચલાલા પ્રકાશ કારિયા. આજે ગુરુવારના રોજ ચલાલા શાક માર્કેટમાં નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં દર ગુરુવારે ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા અને દર બુધવારે ગુજરાત રઘુવંશી સમાજના અગ્રણી એવા સન્માન્ય શ્રી પ્રવીણભાઈ શ્રોફ દ્વારા હરિરામ બાપા ચોકમાં ગુરુવાર અને બુધવારે સવારના 9 થી 11 કલાક સુધી ગુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણનું આયોજન થઈ રહ્યું છે. દર ગુરુવારે અને બુધવારે સવારે 9 થી 11 વાગ્યા સુધીમાં ભાવિક ભક્તજનોને જય જલારામના ઘોષ, પૂજ્ય હરિરામ બાપાના જય ઘોષ સાથે ગુંદી ગાંઠિયાની પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે. ત્યારે ચલાલામાં ભાવિક ભક્તજનોમાં આનંદની લાગણી વહેતી થઈ છે અને લોહાણા મહાજન સંચાલિત આ હરિરામ બાપા ચોકમાં દર બુધવાર અને દર ગુરુવારે ગુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. જે પ્રસાદ ભાવિક ભક્તજનો ખૂબ જ ભાવથી, ખૂબ જ હોશે પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. જય જલારામ.